માની લો કે આગળના ત્રણેય સ્વાસ્થ્ય તમારી પાસે છે. નાણાકીય સ્વાસ્થ્ય, પૈસા પુષ્કળ. શારીરિક સ્વાસ્થ્ય, શરીર બહુ સારું. માનસિક સ્વાસ્થ્ય, તો કે મનથી સ્થિર, કોઈ વાંધો નથી. પણ સાહેબ, આ બધુંય હોય પણ સામાજિક સ્વાસ્થ્ય સારું ન હોય તો? સામાજિક સ્વાસ્થ્ય એટલે મારા પરિવારના લોકો, મારા આસપાસના લોકો સાથેના મારા સંબંધો એ કેવા છે એ અગત્યનું છે. તમારી પાસે પૈસા બહુ છે, તમારું શરીર બહુ સારું છે, તમે ખૂબ વાંચો છો, પણ તમારે કોઈ યારે સંબંધ જ નહીં હોય તો જીવન જીવવાની મજા જ નહીં આવે. સાહેબ, સિનિયર ક્લાસ 1 અધિકારીનું પ્રમોશન મળ્યું, પણ પાર્ટી તો કોકારે કરવી પડે કે નહીં? એ પ્રમોશનના એમના સમાચાર ઓર્ડરને આમ ફેરવાનો કોઈક મિત્રો તો જોઈએ, કોઈક ભાઈબંધ તો જોઈએ, કોઈક સગાવાલા તો જોઈએ કે જેની યારે પાર્ટી થાય. મારે એ કહેવું છે કે મારા સંબંધો મજબૂત થાય એ બહુ જરૂરી છે. આપણા પારિવારિક સંબંધો, પહેલા તો આપણો પરિવાર સાહેબ, પરિવારને જાળવજો, કારણ કે સૌથી મોટામાં મોટી સંપત્તિ મારો પરિવાર છે. અને એમાં પરિવારમાં પણ સુખી થવા માટે સૌથી પહેલા આપણા વડીલોને જાળવવા અને વડીલોને સાચવવા એ આપણી પવિત્ર ફરજ છે. ભગવાન કૃષ્ણ જ્યારે પહેલી વખત મથુરામાં ગયા, મહારાજા કંસે ભગવાનના નિવાસ માટે મેલમાં બધી વ્યવસ્થા કરી હતી. આ પ્રસંગ પર વિચાર કરવા જેવો છે. પણ ભગવાન મેલમાં નથી રોકાણા, ભગવાન બહાર એક બગીચામાં રોકાણા, ઉપવનમાં રોકાણા. અને જ્યારે ઉદ્ધવજી ભગવાનને મળવા માટે ગયા, ઉદ્ધવજી ભગવાનને એવું કહે છે કે મહારાજા કંસે તમારા માટે બધી વ્યવસ્થા કરી છે, બહુ સરસ વ્યવસ્થા કરી છે, તમે મેલમાં કેમ ના રોકાણા, અહીંયા રોકાવા માટે કેમ આવ્યા? અને એ વખતે કૃષ્ણ જવાબ આપે છે ઉદ્ધવજીને. અને કૃષ્ણ એવું કહે છે, મને જન્મ આપનાર માં દેવકી અને પિતા વસુદેવજી અત્યારે જેલમાં છે. મારા જન્મદાતા જો જેલમાં હોય તો મને મેલમાં રહેવાનો કોઈ અધિકાર નથી. આ કૃષ્ણના જ શબ્દો હતા. જો હું મેલમાં રહેતો હોય પણ મારા માતા અને પિતા જો સુખી જીવન નહીં જીવતા હોય તો લખવું હોય ત્યાં લખી રાખજો, એ મેલ તમને આનંદ આપશે. અને એટલે મારે મારા વડીલોને સાચવવા પડે. મારે ખાસ કરીને બહેનોને, ભાઈઓને, બધાને એ કહેવું છે, આપણે કઈ દુનિયામાં જઈ રહ્યા છે જરાક વિચારીએ તો ખરા. દીકરીનો સંબંધ કરતી વખતે અત્યાર સુધી દીકરી જ બોલતી હતી, પણ હવે તો દીકરીના માતા પિતાએ આવું બોલવા માંડ્યા, દીકરીના માતા પિતાએ આવી માંગ કરવા માંડ્યા. કેવી માંગ? સાંઈ કદાચ આપને ખબર નહીં હોય, દીકરીનો સંબંધ કરતી વખતે હવે સામેવાળા ઘરમાં પૂછે, દીકરાના ઘરમાં, અને શબ્દ વાપરે, તમારે ત્યાં જૂનું ફર્નિચર છે, તમારા ઘરમાં કચરા પેટી છે? આ જૂનું ફર્નિચર અને કચરા પેટી એટલે વડીલો માટે આવા શબ્દો વાપરે. જૂનું ફર્નિચર છે તો અમારે નથી દેવી. સાહેબ, આ તમારું ફર્નિચર જૂના ફર્નિચરને કારણે ટૈકું છે, એ તો વિચારો. અને જૂનું ફર્નિચર છે, જૂનું ફર્નિચર છે. આ વડીલો ગમે એવા હોય, એ વડીલોને માન અને સન્માન આપજો. યાદ છે અહીંયા જેટલા બેઠા એટલા, આપણી માં કે આપણા બાપા ખેતર જતા, બિચારા આખો દી કામ કરતા હોય, શિયાળામાં ચીબડા આવ્યા હોય, આ પેલા ચોમાસામાં અત્યારે ચીબડા આવવાના શરૂ થાય, કૂણું મસ્ત મજાના ચીબડા 2-3 મળે પહેલી વખત, અને ચીબડા હાથમાં આવે, આપણા બાપુજીને ચીબડું ખાવાની બહુ ઈચ્છા હોય, આપણી બાને ચીબડું ખાવાની બહુ ઈચ્છા હોય, પણ બાપુજી એક બાએ ચીબડું ખાધું નથી. બા હાડલાના પાલવમાં બાંધી દે, બાપુજી બિચારો ખીચામાં નાખી દે, અને છેક ઘર સુધી આપણા માટે લાવતો. અને એ મમ્મી ને પપ્પા માટે આપણે કંઈ નહીં કરીએ, એને જૂનું ફર્નિચર કહેશું આપણે? જરાક વિચારજો સાહેબ. બાજુમાં પડોશીને ત્યાં કોઈક મહેમાન આવ્યા હોય અને આપણે ત્યાં વાટકી વ્યવહાર હોય, એટલે મહેમાનને ત્યાંથી એક નાની એવી વાટકીમાં થોડોક શીરો આવે, 2-4 પૂરી આવે, 2-3 ભજીયા આવે, ઘરે આપવા આવ્યા હોય ને ત્યારે બા હોય, તો બાને ઈચ્છા નહીં થતી હોય ખાવાની, પણ બા ખાતી નહીં. આપણે નિશાળે ગયા હોય, નિશાળેથી ના આવીએ ને ત્યાં સુધી ઢાંકીને રાખી મૂકે, મારા લાલા હાટું રાખ્યું છે, મારી દીકરી હાટું રાખ્યું છે. અને એ જ લાલો, એ જ દીકરી, એને મમ્મી પપ્પા ગમતા નથી. જરાક વિચારજો આ બાબતે. ભગવાન, જો હું મારા વડીલોનું અપમાન કરું ને તો એ ક્યારેય ખુશ નહીં રહી શકે. એટલે પ્રત્યેક વ્યક્તિ આ સામાજિક સ્વાસ્થ્યનો પણ વિચાર કરે. આજના સમયમાં કોઈક એમ પૂછે કે કુટુંબ એટલે, કુટુંબની વ્યાખ્યા આપો. અને કુટુંબની વ્યાખ્યામાં શું આવે ખબર? હૂતો, હૂતી અને એના તૂતા, બસ આટલું જ આવે. તમે જોજો, કુટુંબમાં આટલું જ છે. પતિ, પત્ની, આપણા સંતાન. મા બાપ કુટુંબની વ્યાખ્યામાં જ નથી આવતા. વડીલો કુટુંબની વ્યાખ્યામાં જ નથી આવતા. કાકા કાકી કુટુંબની વ્યાખ્યામાં જ નથી આવતા. મારો પરિવાર મારી મોટી સંપત્તિ છે અને એ પરિવારને હું જાળવું.
અને એ પરિવારને જાળવવા માટે, આપણા સંબંધો જાળવવા માટે મારે શું કરવું જોઈએ? પ્રમુખ સ્વામી મહારાજ 3 રસ્તા બહુ સરસ શીખવાડે છે. પહેલો રસ્તો, એકબીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરવો. એકબીજાને અનુકૂળ થવું. સાહેબ, પરિવારમાં બધાય હરખા ન હોય, એ વડીલ છે, એનો સ્વભાવ એવો હોય. આમાં હું એવું નથી કહેતો કે યુવાન દીકરીઓનો વાંક છે. યુવાન દીકરીઓ એટલી જ સાચી છે, કારણ કે ઘણી હાહુ જેવી ભટકાણી હોય ને, અને એ પાછી હું કે મારી સાસુ મારી આરે આમ કરતી હતી, પણ એ સમય જુદો હતો. હવે તું મું કે પડતું. જો કે હવે તો આખો સમય જ બદલાઈ ગયો ભાઈ. આ બહેનો મારી આરે સહમત થઈ, અને એમાંય જે ખાસ કરીને 50 વર્ષની આસપાસ વાળા બહેનો છે ને, બિચારા કમ નસીબ બધાય. કારણ કે જ્યારે એ વહુ બની ત્યારે હાહુનું હાલતું હતું, અને હાહુ બની ત્યારે વહુનું હાલે છે ઘરમાં. એનું તો હાલ્યું જ નહીં કોઈ દીજો. હાવ કમ નસીબ બિચારા. પેલાનો સમય એવો હતો, તમે જોજો, વહુને ચિંતા હોય હાહુ કેવી મળશે, હાહુ કેવી મળશે, હાહુ કેવી મળશે. હવે લગ્ન થવાનું હોય ને, બિચારી હાહુ ટેન્શનમાં હોય, વહુ કેવી આવશે, વહુ કેવી આવશે. પણ એકબીજાના સ્વભાવને અનુકૂળ થવા માટેનો પ્રયત્ન કરે ને સાહેબ, પરિવાર બહુ જ સરસ રીતે ચાલે. બહેનો, તમને ગૃહલક્ષ્મી કેમ કીધા છે વિચારજો. તમારા માટે શબ્દ વાપર્યો છે ગૃહલક્ષ્મી. આ કોઈ સામાન્ય શબ્દ નથી. તમે ગૃહની લક્ષ્મી છો. કેમ? કારણ કે એક સ્ત્રી છે ને, તો ઝૂંપડા જેવા મકાનમાં પણ સ્વર્ગનું નિર્માણ કરી શકે. ભલે ઝૂંપડું રહ્યું, સ્વર્ગ બનાવી દે ઝૂંપડાનું. અને જો કોઈ સ્ત્રી છે ને, તો બંગલાને પણ સ્મશાન જેવું બનાવી દે. અને ઘણી સ્ત્રીઓએ ઝૂંપડાને બંગલાય બનાવ્યા છે, અને ઘણી સ્ત્રીઓએ બંગલાને મકાની પેલા સ્મશાને બનાવ્યા છે. આવું થયું છે. અને એટલે મારે સમજવું પડે. બેન તરીકે તમારે બીજે ક્યાંય મોટિવેશન લેવા જવાની જરૂર જ નથી. તમારા રસોડાનું મસાલિયું સૌથી મોટામાં મોટું મોટિવેશન છે. તમે જોજો, લો, તમે મસાલિયું જે લો, મસાલિયાની અંદર અલગ અલગ ડબલીમાં અલગ અલગ વસ્તુ પડી હોય. હવે એ વસ્તુનો વિચાર કરો તો તમારા મસાલિયામાં મેથી પણ હોય, મેથી કડવી હોય. તમારા મસાલિયામાં મરચું પણ હોય, મરચું તીખું હોય. તમારા મસાલિયામાં ખાંડ પણ હોય, ખાંડ ગળી હોય. તમારા મસાલિયામાં મીઠું પણ હોય, મીઠું ખારું હોય. તમારા મસાલિયામાં હળદર પણ હોય, હળદર તુરી હોય. બધાયના સ્વભાવ અલગ અલગ. પણ એ બધુંય નાખો ને તો સરસ મજાનું શાક થાય. એમ ઘરમાં બધી ખાંડ જ ન હોય, ઘરમાં કોઈક મેથી હોય, ઘરમાં કોઈક મરચું હોય, ઘરમાં કોઈક મીઠું હોય, બધાય હોય. ખાંડ કેમ નથી, ખાંડ કેમ નથી? પણ ખાંડથી ન હાલે, મજાય ન આવે. મીઠું જોઈએ, મરચું જોઈએ, કોઈક કડવું જોઈએ, કોઈક તીખું જોઈએ, કોઈક ખારું જોઈએ. અને હોય જ, બધાય સ્વભાવ હોય. અને એ જ બધાય સ્વભાવની વચ્ચે રહે. આપણે તો ઠીક છે, આટલો નાનો પરિવાર ચલાવવાનો. પ્રમુખ સ્વામી મહારાજ 1000 સંતો, 1000 સંતો. તમે વિચાર તો કરો, અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ સ્વભાવ, અલગ અલગ પરિવાર, બધાયની વિચારસરણી અલગ અલગ. તો પ્રમુખ સ્વામી મહારાજ 1000 સંતોને સાચવી કેમ શકતા હશે? અત્યારે મહંત સ્વામી મહારાજ 1200 સંતો કઈ રીતે સાચવી શકતા હશે? એટલા માટે, કારણ કે બીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે. આપણે શું કરીએ છીએ? બાકીના બધાય મને અનુકૂળ થાય એમ ન હાલેલા. તું કોકને અનુકૂળ થા તો તને કોક અનુકૂળ થાય. સંગીતનો કાર્યક્રમ ચાલતો હોય ને ત્યારે જોવા જેવું હોય. આપણે, તમે શરૂઆતમાં બધા આવતા હતા ત્યારે બાળકો બિચારા પોતાની કાલી ઘેલી ભાષામાં સંગીત રજૂ કરતા હતા. ભલે સંગીતનું જ્ઞાન નહોતું, ઉત્સાહ બહુ હતો. બહુ જ સરસ રીતે કાલી ઘેલી ભાષામાં એ સંગીત રજૂ કરતા હતા. પણ સંગીતનો કાર્યક્રમ શરૂ થાય ને એ પહેલાની ઘટના જોવા જેવી હોય. સંગીત ચાલુ થાય એ પહેલા તમે જોજો, તબલાવાળો હાર્મોનિયમ વાળાને કહેતો સેજ સુર આપતો, ઊંચો ઊંચો આપતો, સેજ ઊંચો ઊંચો ઊંચો, હા 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 હા. પછી ઓલો હાર્મોનિયમ વાળો તબલાવાળાને કે થાપ આપતો, સેજ હા 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 હા. બધા એકબીજા હારે એકબીજાનું મેળવે, અને એટલે સરસ મજાનું સંગીત હાલે. એમ આપણે એકબીજા હારે એકબીજાનું મેળવવું પડે, અને તો આપણું સંગીત હાલે, નહીતર ના હાલે. બધાય મને અનુકૂળ થાય એમ ન હોય. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત બધા સંતો જોડે બેઠા હતા અને ગોષ્ઠી ચાલતી હતી. વચ્ચે સ્વામી બેઠા, 10-12 ફરતી બાજુ સંતો, અને કોઈ ગોષ્ઠી ચાલતી હતી, કોઈ વાત ચાલતી હતી. બરાબર એ જ વખતે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર ફોન આવ્યો. એટલે એમના સેવક સંત રૂમમાંથી ફોન લઈ સ્વામી સંતોની વચ્ચે બેઠા હતા, એ સ્વામીને ફોન આપ્યો. એટલે સ્વામીએ ફોન લીધો, બધા સંતો તરત મૌન થઈ ગયા. સ્વામીએ વાત કરીને એટલે સ્વામીને ખબર પડી કે ફોનમાં સામે જે ભાઈ છે એમને પ્રમુખ સ્વામી સાથે કેટલીક ખાનગી વાતો કરવી હશે. એટલે સ્વામી હળવેકથી પોતાની જગ્યાએ ઊભા થયા. ફોન ઉપર વાત કરતા કરતા આમ અંદરનો રૂમ હતો એમાં જતા રહ્યા. સંતો અહીંયા બધા બેઠા હતા અને સ્વામી અંદરના રૂમમાં જતા રહ્યા. પછી ફોન ઉપર
2-4 મિનિટમાં વાત પૂરી થઈ હશે, સ્વામી પાછા આવ્યા અને સંતોની જોડે બેસી ગયા અને ફરી પાછી વાતો ચાલુ થઈ. એટલે કોઈ એક સંતે કહ્યું કે બાપા આ ફોન આવ્યો તો તમે ફોન લઈને બહાર વયા ગયા. કે બાપા તમે ફોન લઈને બહાર શું કામ ગયા? તમે તો ગુરુ છો, તમે તો સંસ્થાના પ્રમુખ છો, તમે તો વડીલ છો, તો તમારે અમને બધાને ન કહેવાય હાલો એ બહાર વયા જાવ, તો ફોન છે પછી આવજો. અને પ્રમુખ સ્વામીએ જે જવાબ આપ્યો ને આપણા પરિવારને ટકાવવા માટે એ અપનાવવા જેવો છે. પ્રમુખ સ્વામી એવું કહ્યું કે હું તો એક હતો અને તમે કેટલા બધા હતા, તમને આટલા બધાને ખસેડું એના કરતાં હું એક ખસી જાઉં તો એમાં શું વાંધો? આપણે એકને ખવું નથી, બધાને ખહેડવા. બોલો. અને એમાં પછી કે મારો પરિવારમાં તકલીફ. ભાઈ તકલીફ જ હોય, કારણ કે તું ખાઈ થોડોક ભાઈ તો બાકીના ખહે. આ ચોથું સ્વાસ્થ્ય એટલે મારું સામાજિક સ્વાસ્થ્ય. અને સામાજિક સ્વાસ્થ્યમાં મેં તમને કહ્યું એમ એકબીજાને અનુકૂળ થતા શીખીએ. બીજું, થોડુંક સહન કરતા શીખીએ. થોડુંક સહન કરવું. બહારનું તો કેટલું સહન કરતા હોય તમે જોજો. અમુક જગ્યાએ બોલી જ ન અગે કંઈ, કારણ કે બોલી અગે એમ હોય જ નહીં. આમાં કેટલાય મરદ થઈને ઘરમાં આટા મારતા હોય ને, બહાર કોકે કાઠલા પકડી લીધા હોય, કંઈ બોલે નહીં હો, કારણ કે ત્યાં બોલાય એમ જ ન હોય. ઘરમાં જ મરદ થઈને આટા મારે. બોલો. મારે એ કેવું છે કે ત્યાં થોડુંક સહન તો કરીએ. પરિવાર છે, મારો પરિવાર છે, અને મારા પરિવાર માટે હું સહન નહીં કરું તો બીજું કોણ કરશે? મારા બહેનોને કેવું છે, સાહેબ આજકાલ છૂટાછેડાના બનાવો દિવસે ને દિવસે જે વધતા જાય છે, તમે જરા જોજો ખરા. જ્યારે ઢીંગલી પોતિયાની રમત હોય ને એ રીતે છૂટાછેડા થતા જાય છે. મારે વિચાર કરવો પડે. જેટલી દીકરીઓ પરણીને જાય એને વિચારવું પડે કે સામે મારું પિયર નથી, સસરું છે, ત્યાં થોડીક તકલીફ પડે, એ સહન કરવું પડે. અને થોડોક સમય સહન કરો ને તો ઓટોમેટિક એડજસ્ટ થઈ જાઓ. સહન જ નથી કરવું. મેં બૂટ લીધા હોય, બૂટ નવા બૂટ લઉં, હું જૂના પહેરતો હોય ને 500 વાળા હોય અને નવા 5000 વાળા લઉં. પણ 5000 વાળા બૂટ જેને પહેલી વખત નવા બૂટ પહેર્યા હોય ને બધાને અનુભવ હોય, ભલે 5000 વાળા હોય પણ મજા ન આવે, થોડાક ડંખતા હોય, આમ આંગળી ચેપાતી હોય ને એવું લાગે. પણ એ બૂટને મૂકીને એક બાજુ ન આમ ફેંકી ન દેવાય, આ ન હાલે એમ ન હોય. એ પહેરી રાખવાના હોય. અઠવાડિયું 10 દી 15 દી પહેરી રાખો ને એટલો મસ્ત અંદર શેપ આવી જાય ને પછી મજા જ આવ્યા કરે. એમ કોઈ નવા ઘરમાં જાઓ ત્યારે તરત અનુકૂળ ન આવે, થોડોક સમય સુધી સહન કરી લ્યો ને તો બધું અનુકૂળ આવવા માંડે. માટે સહન કરતા શીખવું, થોડુંક સહન કરવું. આખી ગુણાતીત ગુરુ પરંપરાની અંદર ભગવાન સ્વામિનારાયણથી લઈ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ સુધીના આ ગુરુઓને, ઈષ્ટદેવ અને ગુરુઓને તમે જુઓ ને તમને ખબર પડે કે પ્રત્યેક વ્યક્તિએ કેટલું સહન કર્યું, કેટલું સહન કર્યું. અને ત્યારે બધું ટકે, એમને ના ટકે. મારું આ ચોથું સ્વાસ્થ્ય એટલે મારું પારિવારિક સ્વાસ્થ્ય, મારું સામાજિક સ્વાસ્થ્ય એ જાળવવું. કારણ કે સાહેબ તમારા સંબંધોને આધારે જ તમને જીવન જીવવાની મજા આવશે. અને એટલું યાદ રાખજો કે કેટલીક વખત તમારો પૈસો, તમારું શરીર, તમારા વિચાર તમને કામમાં નહીં આવે, તમારા સંબંધો કામમાં આવશે. અને કોરોના વખતે આપણે જોઈ લીધું. કોરોના વખતે ઘણાના પૈસા એમનેમ પડ્યા રહ્યા, પથારી મળી જ નહીં. બોલો. એમનેમ પૈસા પડ્યા રહ્યા, ઘણા પૈસા હતા. મને વેન્ટિલેટર જોઈએ છે, વેન્ટિલેટર જોઈએ છે, ન મળ્યું વેન્ટિલેટર. અને બીજી તરફ એવી વ્યક્તિઓ હતી કે જેની પાસે પૈસા નહોતા પણ સાહેબ એની આબરૂ એટલી મોટી હતી, એની ઓળખાણ એટલી મોટી હતી, એના સંબંધો એટલા સારા હતા તો ડોક્ટરે એમને વ્યવસ્થા કરી દીધી. સંબંધો અગત્યના છે. છેલ્લું સ્વાસ્થ્ય, આપણો સમય પૂરો થવા આવ્યો છે, પણ છેલ્લું સ્વાસ્થ્ય સૌથી મહત્વનું છે. કારણ કે આ 4 સ્વાસ્થ્ય તમારા જળવાય, પણ જો છેલ્લું સ્વાસ્થ્ય નહીં હોય ને તો એ મજા નહીં આવે. એક પછી એક ચડતું સ્વાસ્થ્ય છે. પહેલું મારું નાણાકીય સ્વાસ્થ્ય, મારી પાસે પૈસો ટકો હોય પણ માત્ર એનાથી મજા નહીં. બીજું સ્વાસ્થ્ય મારું શારીરિક સ્વાસ્થ્ય, મારું શરીર પણ સારું હોય. માત્ર એ બે જ નહીં. ત્રીજું સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય, મારા વિચાર પણ સારા હોય. માત્ર એ જ નહીં. ચોથું સ્વાસ્થ્ય સામાજિક સ્વાસ્થ્ય, મારા સંબંધ પણ સારા હોય. પણ આ બધુંય હોય અને 5મું સ્વાસ્થ્ય ના હોય ને તોય અધૂરું. અને 5મું સ્વાસ્થ્ય એટલે સ્પિરિચ્યુઅલ હેલ્થ, આધ્યાત્મિક સ્વાસ્થ્ય.